આણંદ જિલ્લાના ચરોતરમાં તમાકુને સોનાનો પાક તરીકે ઓળખવામાં આવે છે। આ વર્ષે સમગ્ર જિલ્લામાં 1,50,000 હેક્ટર જમીનમાં તમાકુની ખેતી કરવામાં આવી છે। મુખ્યત્વે ચરોતરમાં 4 પ્રકારના તમાકુની ખેતી થાય છે: દેશી લાલ, કલકત્તી લાલ, દેશી કાળું અને કલકત્તી કાળું। કેન્દ્ર સરકાર અગાઉ તમાકુની પ્રક્રિયા માટે 28% ટેક્સ લાગુ કરતી હતી, જે હવે વધારીને 65% કરવાનો વિચાર ચાલી રહ્યો છે। ત્યારે આ નિર્ણય ખેડૂત અને વેપારીઓ બંને માટે ચિંતાજનક બની રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે એક તરફ સરકાર તેમની ખેતીને પ્રોત્સાહન આપે છે અને બીજું બીજ પૂરો પાડે છે, તો બીજી તરફ આ નીતિ તેમનું જીવન મુશ્કેલ બનાવી રહી છે। ચરોતરમાં 65 થી 70% ખેડૂતો તમાકુની ખેતીને પ્રાધાન્ય આપે છે। નવી ટેક્સ નીતિ અને વધતા જીએસટી સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીના કારણે વેપારીઓ માટે તમાકુનો વ્યવસાય સંકટરૂપ બની રહ્યું છે। ખેડૂત અને વેપારી બંને સરકાર તરફથી નિશ્ચિત અને સહાયક પોલિસી અપેક્ષિત છે। આણંદ જિલ્લો એટલે કે ચરોતર એ સોનેરી પાંદડાઓનો ગઢ કહેવાય છે, એટલે કે તમાકુનો ગઢ કહેવાય છે। અહીંયા અલગ અલગ પ્રકારની તમાકુ, વિશ્વ પ્રસિદ્ધ તમાકુ છે। અહીંયાથી તમાકુ એક્સપોર્ટ પણ થતી હોય છે। હવે આ તમાકુ પર ક્યારેય કોઈ ટેક્સ નહોતો હતો। પહેલા જ્યારે 79 વખતે ફાઇનાન્સ મિનિસ્ટર એચ.એમ. પટેલ સાહેબે એ તમાકુ પરનો બધો જ ટેક્સ હટાવી દીધેલો। હા, જે લોકો મેન્યુફેક્ચરિંગ કરે છે અને એમની પડીકી વેચે છે એની પર ટેક્સ છે જ। તો આજે જબરજસ્તી 28% ટેક્સ વેપારી પર લાદી દીધો છે અને હવે 40% કરવા જઈ રહી છે। ઉપરથી એક્સાઇઝ અને સેસનું પણ ભારણ છે। તો આ પરિસ્થિતિની અંદર તમાકુના વેપારીઓએ પણ વેપાર કેવી રીતે કરવો અને એનું સોલ્યુશન કેવી રીતે લાવવું એ ખબર નથી પડતી। બીજી બાજુ 28% જ્યારે જીએસટી આવ્યો ત્યારથી જીએસટીના લોકોની પજવણી પણ તમાકુના વેપારીઓ પર વધી છે। હું પોતે તમાકુની ખેતી પણ કરું છું અને વેપાર પણ કરું છું, પણ બે બાબતે આજે એટલી બધી ગૂંચવાડા ભરી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ખરેખર શું કરવું એની અસમંજસ છે। ખેડૂત તરીકે હું કહું તો આજે લગભગ 1.5 લાખ હેક્ટર જમીનની અંદર, ચરોતરની અંદર તમાકુ પાકી છે અને સરકારની આવી નીતિ જેને તમાકુને એક એવું કહેવાય છે કે સિન ગુડ એટલે કે પાપનો સામાન। તો 3 વસ્તુ એની અંદર ડ્રગ્સ, તમાકુ અને બીજી ઘણી વસ્તુઓ છે સિન ગુડ્સની અંદર। દારૂ પણ છે। તો દારૂ પીને લોકો ધમાલ કરે છે, પગથી લથડિયા ખાય છે, ડ્રગ્સથી પણ એ હાલત છે। તમાકુ ખાઈને કોઈ માણસ ઝઘડો કર્યો હોય કે બોલી બગાડી હોય એવું ક્યાંય બન્યું નથી। તો મત્સ્ય ઉદ્યોગ છે એ સિનગુડમાં નથી, કતલખાનાઓમાંથી માંસ ઉત્પાદન થાય છે એ સિનગુડ નથી। તો આ એક 300 વર્ષથી 7 પેઢીથી ચાલતી તમાકુની ખેતી અને તમાકુનો ખેડૂત અને એનું ઉત્પાદનને સિનગુડમાં શા માટે ગણ્યું? આ અમારો સરકારને વેધક સવાલ છે। તમારી શું અપેક્ષા? અમારી અપેક્ષા છે કે જે 28% અત્યાર સુધી લાગે છે અને જે 40 થવાનો છે એ નાબૂદ કરવામાં આવે અને શ્રી એચ.એમ. પટેલ સાહેબે જે રીતે તમાકુ પર ટેક્સ હટાવી દીધેલો, જે લોકલ વેપારીઓ પર, જે લોકો કાચા તમાકુનો વેપાર કરે છે એમની પરથી સંપૂર્ણ રીતે આ ટેક્સની નાબૂદી થાય। અમારો આણંદ જિલ્લો ચરોતર વિસ્તાર જે કહેવાય છે, અમારો ચરોતર વિસ્તાર એટલે તમાકુનો ગોળ કહેવાય। અમારે અહીંયા 4 જાતની તમાકુની પ્રકાર હોય છે: લાલ, કલકત્તી કારું, દેશી કારું અને લાલ ચોપડિયું, એમ 4 જાતની। હવે અત્યારે એવું સ્ટેજ આવી ગયું છે કે સરકારના નવા નવા નિયમો, નવા ટેક્સીસ જે વધાર્યા છે। હવે અહીંયા તો અમારો ગઢ કહેવાય તમાકુનો। હવે તમાકુમાં દર વર્ષે તમાકુની કાપણી વખત એટલે કે હાર્વેસ્ટિંગ વખતે સરકારના નવા નિયમો આવે। ઓલરેડી પહેલાં 18% જીએસટી હતો, હવે સરકારના નવા નિયમ પ્રમાણે કંઈક ટેક્સ વધારવાનો છે, એક્સાઇઝ ડ્યુટી વધારે। હવે ઓલરેડી ખેડૂતો તો અત્યારે નિરસ છે જ કે અત્યારે કોઈ દલાલ કે વેપારી તમાકુનું કાપણીનો ટાઈમ આવે છે એટલે કોઈ લેવા તૈયાર નહીં। હવે સરકારના નિયમો પ્રમાણે એવું થાય છે કે જો ખેડૂતો ઓલરેડી પહેલેથી હેરાન તો છે જ, હવે નવા નિયમો પ્રમાણે કોઈ દલાલ કે કોઈ તમાકુ લે નહીં તો ખેડૂતોની હાલત એટલી બધી ખરાબ થાય કે જે અમને ઓલરેડી કુદરતી આફતોથી તો ખેડૂતો બચતો નહીં। કદાચ એમાં રહ્યું તો સરકારના નિયમોમાં આ બધા પ્રોબ્લેમ થાય છે। હવે સરકાર કંઈક એવો નિયમ લાવે કે જેથી ખેડૂતોને થોડી રાહત મળે અને એમાં કંઈક ટેક્સમાં કે જે તે હોય એમાં કંઈક ફેરફાર કરે અથવા તો એવું કંઈક લાવે કે ખેડૂતોને સહાયરૂપ થાય।